હેલો એવરીવન, એનડી ટ્યુશન ક્લાસમાં હું ફરી એકવાર નરેશ વાઘેલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. બધા મજામાં છો? સરસ. આજે આપણે એક અનોખો પ્રશ્ન લઈને આવ્યા છીએ. પ્રશ્ન શું છે? પહેલા પ્રશ્નને બે વાર વાંચીએ, પ્રશ્નને સમજીએ, ત્યારબાદ એનો ઉકેલ મેળવવાનો પ્રયાસ કરીએ. બે ક્રમિક સંખ્યાઓના વર્ગોનો તફાવત 31 હોય તો મૂળ વર્ગની નાની સંખ્યા શોધો. મૂળ વર્ગ એટલે આપણે એને મૂળ કિંમત પણ કહી શકીએ છીએ. ફરીવાર પ્રશ્ન વાંચું છું, ધ્યાનથી સમજજો. બે ક્રમિક સંખ્યાઓના વર્ગોનો તફાવત 31 હોય તો મૂળ કિંમતની નાની સંખ્યા શોધો. એટલે બે ક્રમિક સંખ્યાઓ છે, એનો વર્ગ કરેલા છે અને એના વર્ગ કર્યા બાદ એનો જે તફાવત આવે છે એ તફાવત અહીંયા આપણને આપેલો છે. અને આપણને પ્રશ્નમાં શું માંગ્યું છે કે એની નાની કિંમત એટલે જે બે કિંમતોનો વર્ગ કરીને તફાવત લાવ્યા છે એ મૂળ કિંમતમાંની નાની કિંમત આપણે શોધવાની છે. મિત્રો, બહુ સહેલું છે. પહેલી વસ્તુ જે આપણે યાદ રાખવાનું છે એ કે આ જે તફાવત છે એ મૂળ કિંમતના સરવાળા જેટલો હોય છે. હંમેશા જ્યારે બી આ પ્રશ્ન આવે એટલે તમારે યાદ રાખવાનું કે જે તફાવત આવે છે, જે તફાવત આપેલો હોય છે એ મૂળ કિંમતોના સરવાળા જેટલો હોય છે. જે મૂળ કિંમતો આપણી છે એના સરવાળા જેટલો હોય છે. બરોબર, આ વસ્તુ આપણે યાદ રાખીશું અને એના આધારે આપણે આ પ્રશ્નનું સોલ્યુશન મેળવીશું. પહેલી વસ્તુ મિત્રો કે બે ક્રમિક સંખ્યાઓ કીધી છે, એટલે બે ક્રમિક સંખ્યાઓ ઉદાહરણ સ્વરૂપે આપણે લઈએ કે 2 અને 3 છે. બરોબર, હવે એના વર્ગો કરવાના. તો 2 અને 3 ના વર્ગ એટલે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. આ બંનેનો તફાવત એટલે કે 9 માંથી 3 જાય તો રે આપણા 6. બરોબર, તો આ 6 જે આવ્યા છે એ આપણને આપેલા છે. બરોબર, આપણે શોધવાનું શું રહ્યું? તો જે આપણે વર્ગો કર્યા છે એની આ જે મૂળ કિંમતો છે, આ મૂળ કિંમતો છે એ આપણે શોધવાની છે. બહુ સહેલાઈથી આપણે આ સમને કરી શકીએ છીએ. પહેલા શું શોધવાનું, કઈ રીતે શોધવાનું છે એ આપણે બેઝિક સમજ્યા છીએ. હવે આનું સોલ્યુશન મેળવીએ. ઉદાહરણ સ્વરૂપે ધારો કે, ગણિત છે ભાઈઓ, ધારું તો પડશે. ધારો કે નાની સંખ્યા x છે. થોડું દિમાગ દોડાવવાનું છે, અહીંયા થોડું દોડાવજો કે મિત્રો ક્રમિક સંખ્યા ક્યાંય તો x કિંમત આપણે લીધી, ફોર એક્ઝામ્પલ 2 લીધા, ત્યારબાદ ક્રમિક સંખ્યા બીજી કઈ આવી ગઈ? 3. 5 લઈએ તો ક્રમિક સંખ્યા એના પછીની કઈ આવે? 6. એનો અર્થ એ કે 5 માં 1 ઉમેર્યા ત્યારે આપણને 6 સંખ્યા મળે છે. એટલે જ્યારે બે ક્રમિક સંખ્યા છે તો નાની સંખ્યાની અંદર આપણે 1 ઉમેરી લઈશું તો આપણને મોટી સંખ્યા મળશે. x નાની સંખ્યા છે, ધારી લીધું છે આપણે. ધારો કે x નાની સંખ્યા છે તો મોટી સંખ્યા શું બનશે? x પ્લસ 1 એ મોટી સંખ્યા બનશે. યસ યા નો? બરોબર છે, x પ્લસ 1 એ મોટી સંખ્યા બનશે. મેં પહેલા જ તમને જણાવ્યું કે તફાવત જે એ મૂળ કિંમતના સરવાળા જેટલો હોય. તફાવત જે છે એ મૂળ કિંમતના સરવાળા જેટલો હોય તો આપણને આ જે મૂળ કિંમતો મળી છે એનો સરવાળો અહીંયા આપેલો છે. બરોબર, સરવાળો આપણને આપેલો છે. તો આપણે x વત્તા x પ્લસ 1 બરાબર 31 લઈ શકીએ. હા કે ના? 31 લઈ શકીએ છીએ, કારણ કે આપણને જે તફાવત આપેલો છે એ તફાવત તો મૂળ કિંમતોના સરવાળા જેટલો હોય. આપણે મૂળ કિંમતોમાં નાની સંખ્યા લીધી x, મોટી સંખ્યા લીધી x પ્લસ 1, તો આપણી મૂળ કિંમતો આવી ગઈ છે. એનો તફાવત એટલે કે આપણે બરોબર કરીને 31 લખી દીધા છે. હવે ઇઝીલી આને સોલ્વ કરી શકીએ છીએ. જે આ x 1 છે એને બરોબરની બીજી બાજુ લઈ જઈએ અને x વત્તા x કરી લે. x વત્તા x 2x બરોબર છે, અને 31 છે એમાંથી 1 બરોબરની બીજી બાજુ જાય એટલે -1. તો આપણો જવાબ શું બનશે? 31 માંથી 1 જાય એટલે 30. આ 2 જે x ના ગુણાકારમાં છે એ જશે છેદમાં, તો x બરાબર આપણી કિંમત આવશે 15.
સમજ પડી મિત્રો? ફરી અહીંયાથી સમજાવું છું કે આપણી જે મૂળ કિંમતો છે એનો સરવાળા જેટલો આપણને તફાવત આપેલો છે. તો મૂળ કિંમત આપણે h લીધી વત્તા h+1 એ એનાથી મોટી કિંમત છે. હવે એનો સરવાળો આપ્યો છે આપણને 31. તો આપણે 31 મૂકીને 2h 31 માંથી 1 માઇનસ કર્યા એટલે આવે 30. 30 માંથી 30 ને 2 વડે ભાગે એટલે આપણો જવાબ આવ્યો 15. આ રીતે આપણે નાની કિંમત શોધી છે કે 15 એ આવશે નાની કિંમતમાં. ત્યારબાદ એના પછીની ક્રમિક એટલે કે 16. તો 15 અને 16 આ બંને સંખ્યાનો આપણે વર્ગ કરીશું ત્યારબાદ જે તફાવત આવશે એ આપણને 31 જોવા મળશે. આપણે જોઈએ, કરી લઈએ. ચલો 15 નો વર્ગ 225, 16 નો વર્ગ 256, બંનેનો તફાવત કરીએ 256 ભાગ્યા 225, 6 માંથી 5 જાય 1, 5 માંથી 2 જાય 3, 2 માંથી 2 જાય 0. આપણો જવાબ આવી ગયો 31. બરોબર. તો આપણને જે બે ક્રમિક સંખ્યાઓ મળી એ છે 15 અને 16. આ રીતે પણ આપણે જવાબ લાવી શકીએ છીએ. આનાથી પણ એક સહેલી રીત છે. ગણિત એક એવો વિષય છે જેમાં આપણે 2 થી 3 રીતો એક જ જવાબ લાવવા માટે મળી શકે છે. બીજી રીતમાં થોડું અટપટું દિમાગ દોડાવવાનું છે. આપણને 31 આપ્યા છે તો 31 ભાગ્યા આપણે કરીશું 2. 31 ને આપણે 2 વડે ભાગીશું. કેમ 2 વડે ભાગીશું? કારણ કે અહીંયા બે ક્રમિક સંખ્યાઓનો આપણને તફાવત આપેલો છે. બરોબર. 2 એકા 2 બરોબર છે. 3 માંથી 2 ગયા 1, આ 1 આવ્યા નીચે. 2 પંચા 10, 1 માંથી 0 જાય 1, 1 માંથી 1 જાય 0. કઈ સંખ્યા મળી આપણને? 15. બરોબર. હવે અહીંયા ફોર એક્ઝામ્પલ આપણને એવું કહ્યું કે બંને કિંમતો જણાવો કે કઈ બે મૂળ કિંમતો છે જેના વર્ગોનો તફાવત 31 થાય છે. તો બહુ ઇઝીલી આપણે આમાં થોડું આગળ વધીશું. અહીંયા 1 છે તો અહીંયા પોઈન્ટ લગાવી દઈશું એટલે અહીંયા આવી જશે 0. 2 પંચા 10 બરોબર છે. 2 પંચા 10. અહીંયા સુધી સમજ પડી? આપણો જવાબ આવ્યો 15.5. રાઈટ. તો હવે આમાંથી 0.5 આપણે માઇનસ કરી લેવાના છે એટલે આપણો જવાબ બનશે 15 અને આમાં જ આપણે 0.5 ઉમેરી લેવાના છે એટલે આપણો જવાબ બનશે 16. તો 15 અને 16 જે મૂળ કિંમતો છે એના વર્ગોનો તફાવત આપણને 31 જોવા મળે છે. આ રીતે આપણે બંને રીતે આવા પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકીએ છીએ. ઘણી જગ્યાએ આવા પ્રશ્નો પૂછાતા હોય અને even ના પૂછાતા હોય તો પણ નાના બાળકોને ભણાવવા આપણને આવડે. નાના બાળકો હોય અને આપણે થોડું ટીચરગીરી કરવી હોય તો આવા પ્રશ્નો આપણને આવડતા હોય તો એમને સમજાઈ શકીએ. ચાલુ છે ને આપણા બાળકો આપણને પૂછે અને આવું શીખ્યા હોય તો આપણે એમને સમજાવી શકીએ છીએ. ચલો, થેન્ક યુ એવરીવન.